સૌ સાથે શિક્ષણ વિભાગનું જોડાણ રહ્યું છે અને જેના થકી આપ શિક્ષણ મેળવી રહ્યા છો. માઇક્રોસોફ્ટ ટીમના માધ્યમથી જ્યારે આપણે જોડાયા છીએ ત્યારે આજનો મારો ટોપિક છે વાક્યના પ્રકાર. વાક્યના પ્રકાર માટે અલગ અલગ રીતે ઘણા બધા સમજણો હોય છે. એમાં આજે આપણે થોડી સ્પષ્ટતા કરી લઈએ. વાક્યના પ્રકાર બે રીતે પડે છે. એક વિરામ ચિહ્નોને આધારે અને બીજું રૂપ સંવાદને આધારે. વિરામ ચિહ્નો એટલે કે ભાષામાં લય તાલ મેળવવા માટે અથવા કેટલીક સમજને ગેરસમજમાં કે ગેરસમજને સમજમાં પરિવર્તન કરવા માટે વિરામ ચિહ્નોનો એક ઉપયોગ લેવામાં આવે છે. પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન વિરામ, ઉદ્ગાર ચિહ્ન વગેરે. તો આના આધારે પણ વાક્યના પ્રકારો પડેલા છે. બીજા છે રૂપ સંવાદને આધારે, કે એક વાક્ય હોય તો વાક્યના અલગ અલગ પદોથી વાક્ય બને છે. તો અલગ અલગ પદો વચ્ચે, વાક્યમાં આવેલા અલગ અલગ પદો વચ્ચે કેટલોક સંબંધ હોય છે અને આ સંવાદિતાને આધારે રૂપ સંવાદને આધારે એના પ્રકારો પડે છે. તો આજે આપણે વાક્યના પ્રકારો જોઈએ. પહેલા વિરામ ચિહ્નોને આધારે પ્રકાર જોઈએ. તો વિરામ ચિહ્નોને આધારે પ્રકાર ધોરણ 7માં આ ટોપિક આવે છે કે વિરામ ચિહ્નોને આધારે વાક્યના પ્રકારો. તો આ સિવાય જો એક મિત્રો બીજી વાત કરી લઈએ કે વિરામ ચિહ્નોને આધારે પ્રકાર, રૂપ સંવાદને આધારે પ્રકાર અને એ સિવાય વાક્ય રચનાને આધારે પણ વાક્યના પ્રકાર પડે છે. જેમ કે સાદું વાક્ય, સંકુલ વાક્ય, સંયુક્ત વાક્ય. તો આજે વિરામ ચિહ્નોને આધારે જે વાક્યના પ્રકાર પડે છે એના ઉપર આપણે થોડો પ્રકાશ પાડીશું. ભાષામાં બોલાયેલ કે લખાયેલ વાક્ય એમાં સૂચવેલા વિરામ ચિહ્નોને આધારે એ કેટલાક અલગ અલગ પ્રકારના વાક્યોમાં પરિણમે છે. પહેલું દાખલા તરીકે વિધાન વાક્ય, બીજું ઉદ્ગાર વાક્ય, પ્રશ્ન વાક્ય, આવા વાક્યના પ્રકારો છે. પણ અહીંયા એક સ્પષ્ટતા કરી લઈએ કે વાક્યના જ્યારે વિરામ ચિહ્નોના આધારે વાક્યના પ્રકારની આપણે વાત કરતા હોઈએ ત્યારે લેખિત સ્વરૂપે હોય વાક્ય કે મૌખિક સ્વરૂપે, સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ પ્રકારોમાં બોલવાની જે લઢણ છે એ લઢણ જ સૌથી વધારે મહત્વની પુરવાર થાય છે. સૌથી પહેલા આપણે વિધાન વાક્યની ચર્ચા કરીએ. તો વાક્યમાં મૂળ બાબત, આખા વાક્યનું જે સાર હોય, ગર્ભિત બાબત હોય, એ મૂળ બાબત અંગે જ્યારે સીધું નિવેદન આપવામાં આવેલું હોય, સીધી વાત કરવામાં આવીએ, આમાં ક્યાંય સંકુલ કે સંદિગ્ધતા ન હોય, એવા સમયે એ વાક્યને વિધાન વાક્ય કહેવાય. હવે આના લક્ષણો પણ એ જ છે કે વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય અને વાક્ય સીધું કહેવાયું હોય ત્યારે વિધાન વાક્ય કહેવાય. દાખલા તરીકે વિજય 8મા ધોરણમાં પાસ થયો. મૂળ વાત છે પાસ થવાની અને અહીંયા સીધું કહેવાયું છે કે વિજય 8મા ધોરણમાં પાસ થયો. બીજું છે જુમાનું મૃત્યુ થયું. તો અહીંયા પણ મૂળ હકીકત છે મૃત્યુ થવું અને એના વિશે સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે કે જુમાનું મૃત્યુ થયું છે. ત્રીજી વાત છે રામ વનવાસ ગયા. તો રામ વનવાસ જવું એ સૌથી મહત્વની ક્રિયા છે આ વાક્યની. તો અહીંયા રામ વનવાસ ગયા સીધી વાત કરી છે. આમ વાક્યમાં હકીકત પ્રત્યે સીધું નિવેદન કરવામાં આવેલું હોય ત્યારે તેને વિધાન વાક્ય કહેવામાં આવે છે. ઘણીવાર વિધાન વાક્યને વિધેય વાક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. વિરામ ચિહ્નોને આધારે જે પ્રકારો છે એમાં બીજો પ્રકાર છે પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્ય આપ સમજી ગયા છો કે પ્રશ્ન વાક્ય એટલે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન હોય. આ સિવાય એની જ્યારે વ્યાખ્યા કરવી હોય ત્યારે એવું કહી શકાય કે વાક્યમાં હકીકત પ્રત્યે, મૂળ બાબત છે એના પ્રત્યે સીધું નિવેદન હોય પણ એ અંગે પ્રશ્નાર્થ હોય. એટલે જે કંઈ મહત્વની બાબત છે, વાક્યનું જે ગર્ભિત બાબત છે એ ગર્ભિત બાબત પ્રત્યે પ્રશ્નાર્થ હોય ત્યારે જે વાક્ય રચાય છે એને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે.
હવે આવા પ્રશ્નાર્થ વાક્યમાં કેટલાક શબ્દો છે જે આવા પ્રકારના વાક્યોમાં ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે શું, કોણ, ક્યારે, કયું, કેમ, કોને, ક્યાં, આ સિવાય બીજા ઘણા બધા છે. આવા ક્રિયાસૂચક કે વ્યક્તિસૂચક પ્રશ્નસૂચક સર્વનામો વાક્યમાં સમાવેશ કરેલો હોય છે અને એના દ્વારા હકીકત અંગે પ્રશ્નાર્થ મૂકેલો હોય છે. આપણે ઉદાહરણ જોઈએ એટલે થોડી વધુ સમજ પડશે. વિજય કયા ધોરણમાં પાસ થયો? જુઓ, વિધાન વાક્યમાં હતું કે વિજય પાસ થયો, જ્યારે પ્રશ્ન વાક્યમાં એવું છે કે વિજય કયા ધોરણમાં પાસ થયો. કદાચ આ જ વાક્યને એવી રીતે પણ મૂકી શકાય કે કોણ પાસ થયું, કોણ 8મા ધોરણમાં પાસ થયું, અથવા આગળ શું મૂકીને પ્રશ્ન કરે કે શું વિજય પાસ થયો, શું જુમાનું મૃત્યુ થયું, જુમાનું મૃત્યુ ક્યારે થયું, રામ વનવાસ ગયા, રામ ક્યાં ગયા. તો આવા પ્રશ્નસૂચક સર્વનામોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બને છે. મિત્રો, મેં શરૂઆતમાં પણ કહ્યું કે વિરામ ચિહ્નોને આધારે જ્યારે પ્રકારો પાડીએ છીએ એટલે વિરામ ચિહ્નોને બોલવાની લઢણમાં ખૂબ સરસ રીતે ઉપયોગમાં લેવામાં આવે તો એન્કોડિંગ જેવું છે એ જ પ્રકારે ડીકોડિંગ થઈ શકે છે. એટલે કે તમારે જે કહેવું છે એ જ સામેલી વ્યક્તિ સરળતાથી સમજી શકે છે. આગળ જોઈએ, વાક્યનો ત્રીજો પ્રકાર છે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર એક એવું વિરામ ચિહ્ન છે કે જે આશ્ચર્ય, નવાઈ, અચરજ, ભય વગેરે ભાવો દર્શાવે છે. એટલે આની જ્યારે વ્યાખ્યા ઘડવી હોય ત્યારે એવું કહી શકાય કે વાક્યમાં મૂળ બાબત એટલે કે હકીકત અંગે આશ્ચર્યના ભાવ હોય, અચરજના ભાવ હોય, વિસ્મયના ભાવો હોય, એવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહે છે. અહીંયા તમે જ્યારે જોઈ રહ્યા છો ત્યાં સામાન્ય ભૂલ આવે છે કદાચ મારી. વાક્યના અંતે એવું લખેલું છે કે તેને એવા હકીકત અંગે આશ્ચર્ય કે વિસ્મયના ભાવો હોય એવા વાક્યને વિધાન વાક્ય કહેવાય છે. ત્યાં એ જરા સુધારજો, એ વિધાન વાક્ય નહીં પણ એને ઉદ્ગાર વાક્ય કહેવાય છે. ક્યારે આવા વાક્યોનો ઉપયોગ થાય? તો ઘણીવાર આપણી અપેક્ષા બહારની ઘટના કે પ્રસંગ બને, સારો કે ખોટો, આપણી અપેક્ષા નથી અને અપેક્ષા બહારનો જ્યારે આવો પ્રસંગ બને છે ત્યારે આપણને આશ્ચર્ય લાગે છે, નવાઈ લાગે છે, ક્યાંક ભયની લાગણી પણ ઉપસાવે છે. ત્યારે જે પ્રકારે વાક્ય બોલાય છે અથવા લખાય છે તો એવા વાક્યોને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે, સરસ, વિજય 8મા ધોરણમાં પાસ થયો. અહીંયા તમે જુઓ કે વિજય 8મા ધોરણમાં પાસ થયો એ વિધાન વાક્ય છે, પણ એની આગળ કેટલાક ઉદ્ગાર માટેના શબ્દો છે. સરસ, તો એવો શબ્દ મૂકવાથી ત્યાં આ એક વિસ્મયનો, અચરજનો ભાવ આવે છે. સરસ, વિજય 8મા ધોરણમાં પાસ થયો. દાખલા તરીકે, આકસ્મિક એવી કોઈ ઘટના બને છે જે અપેક્ષિત નથી, ત્યારે જે વાક્ય બોલાય છે, દાખલા તરીકે, હે, જુમાનું મૃત્યુ થયું. અહીંયા પાછળની લઢણ છે એ પ્રશ્નાર્થ જેવી લાગે પણ એ પ્રશ્નાર્થ નથી, ત્યાં એ વિસ્મયના ભાવો છે, અચરજના ભાવો છે. એટલે એની પાછળ ઉદ્ગાર ચિહ્ન જ લાગે. ઉદ્ગાર ચિહ્ન વાક્યમાં એક જ જગ્યાએ લાગે એવું નહીં, જેમ પૂર્ણ વિરામ એક જગ્યાએ લાગે કે પ્રશ્ન વિરામ એક જ જગ્યાએ લાગે છે એવું નહીં. ઉદ્ગાર ચિહ્ન વાક્યમાં બે જગ્યાએ પણ આવી શકે. એક જગ્યાએ તો આવે જ, પણ બે જગ્યાએ પણ આવી શકે. કેટલાક વિસ્મયબોધક શબ્દો જે છે, હે, શું, વાહ, શાબાશ, આવા શબ્દો જે છે એવા શબ્દો પછી તરત ઉદ્ગાર ચિહ્ન લાગે છે. અહીંયા આપ જોઈ શકો છો કે સરસ અને હે પછી આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે અને વાક્યના અંતે તો ઉદ્ગાર ચિહ્ન આવે જ છે. બીજું છે રામ વનવાસ ગયા. અહીંયા પ્રશ્ન નથી, પ્રશ્ન બોલવો હોય તો એવું બોલી શકે રામ વનવાસ ગયા, ત્યાં ગયા ઉપર ભાર મૂકીએ છીએ. પણ અહીંયા પ્રશ્ન એવું છે રામ વનવાસ ગયા, તો અહીંયા વનવાસ જે કર્મ છે વાક્યનું એના ઉપર ભાર મુકાય છે. એટલે
ખાસ મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી વાત એવી છે કે ઉદ્ગાર વાક્યો જે છે એ બોલવાની લઢણ ઉપર વધુ ભાર મૂકે છે. બોલવાની લઢણને આધારે જ આપણે ઉદ્ગાર વાક્યને ઓળખી શકીએ છીએ. ચોથું વાક્ય છે, ચોથો પ્રકાર એ નિષેધ વાક્ય છે. નામ ઉપરથી જ આપણે ઓળખી શકીએ, નિષેધ વાક્ય, નકાર વાક્ય, એને નકાર વાક્ય પણ કહેવામાં આવે છે. એટલે જેમ વિધાન વાક્ય છે એ જ પ્રકારે નિષેધ વાક્ય, બંનેના લક્ષણો સરખા, પણ વિધાન વાક્યમાં હકીકત પ્રત્યે સીધું નિવેદન હોય, જ્યારે નિષેધ વાક્યમાં નિવેદન સીધું હોય પણ એ નિવેદન નકારાત્મક હોય. દાખલા તરીકે વાક્યમાં મૂળ બાબત અંગે, હકીકત અંગે નકાર સૂચક ભાવો પ્રગટ થયા હોય એવા વાક્યને નકાર વાક્ય કે નિષેધ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વિધાન વાક્યની સાથે આપણે એને કમ્પેરિઝન કરીએ તો વિજય 8મા ધોરણમાં પાસ થયો, આ વિધાન વાક્ય છે. પણ વિજય 8મા ધોરણમાં નાપાસ થયો અથવા વિજય 8મા ધોરણમાં પાસ ન થયો તો ત્યાં આ નકારાત્મક બાબત છે, એટલે એ નિષેધ વાક્ય કહી શકાય. જુમાનું મૃત્યુ થયું એ વિધાન વાક્ય, અને અહીંયા આપણે જુમાનું મૃત્યુ નથી થયું. રામ વનવાસ ગયા જ નથી. તમે કંઈ બોલશો માં, અહીંયા માં એ મધર સ્વરૂપે માં નથી, પણ આ તળપદી બોલીનો એક શબ્દ છે માં. માં એટલે નહીં. એટલે તમે કંઈ બોલશો માં, તો તમે કંઈ બોલશો નહીં. એટલે જ્યારે આનું સારગર્ભિત બાબત એવી છે કે જ્યારે વિધાન વાક્ય જેવા જ લક્ષણો હોય પણ મૂળ બાબત પ્રત્યે નકાર સૂચક ભાવો, નકારાત્મક ભાવો જ્યારે વાક્યમાં નિર્દેશિત થયા હોય ત્યારે એ નકાર વાક્ય અથવા નિષેધ વાક્ય તરીકે ઓળખાય છે. તો મિત્રો, અહીંયા વાક્યના જે પ્રકારો છે એ વિરામ ચિહ્નોના આધારે એના આપણે 4 પ્રકાર પાડ્યા છે. ફરીવાર જોઈ વાત કરી લઈએ. વિધાન વાક્ય, વિધાનને અંતે પૂર્ણ વિરામ આવે અને હકીકત પ્રત્યે સીધું વાક્ય. પ્રશ્ન વાક્ય એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય અને હકીકત પ્રત્યે પ્રશ્નાર્થ હોય. ઉદ્ગાર વાક્ય કે વાક્યના અંતે અથવા વાક્યના વચ્ચે ક્યાંક ઉદ્ગાર ચિહ્ન હોય અને મૂળ હકીકત પ્રત્યે વિસ્મયનો ભાવ, અનપેક્ષિત ઘટના જ્યારે બને એવા સમયે ઉદ્ગાર વાક્ય બને. અને ચોથું છે નિષેધ વાક્ય, જેની ચર્ચા આપણે હાલ કરી છે. હવે વાક્યના આપણે બીજા પ્રકારો જોઈએ તો એ છે રૂપ સંવાદને આધારે પ્રકારો. હવે તમારા માટે કદાચ આ શબ્દ નવો હોઈ શકે કે રૂપ સંવાદ એટલે શું? તો જુઓ, વાક્ય છે ને એ નાના શબ્દો એટલે કે પદો, એક કરતા વધુ પદોથી વાક્ય બને છે. દાખલા તરીકે મનોજ ભણવા જાય છે, અહીંયા 4 પદ છે. મનોજ, બીજું પદ ભણવા, ત્રીજું જાય અને ચોથું છે. તો આ 4 પદો વડે બનાવેલું રચાયેલું વાક્ય છે. એટલે દરેક પદનો, એક પદનો બીજા પદ સાથે કોઈકનો કોઈક સંબંધ છે. અને આ જે પદ વચ્ચેની જે સંવાદિતા છે એ સંવાદિતાને રૂપ સંવાદ કહેવામાં આવે છે. તો આ રૂપ સંવાદ જે છે એ રૂપ સંવાદના આધારે પણ વાક્યના પ્રકાર પડે છે. ધોરણ 8માં રૂપ સંવાદને આધારે વાક્યના જે પ્રકારો છે એ આપણા પાઠ્યપુસ્તકોમાં આપેલા છે. તો રૂપ સંવાદને આધારે વાક્યના 3 પ્રકારો પડે: કર્તરી વાક્ય, કર્મણી વાક્ય અને ભાવે વાક્ય પ્રયોગ. ચોથી વાત પ્રેરક વાક્ય છે, પણ એ આ 3 પ્રકારમાં નથી આવતું, એની આપણે પાછળથી ચર્ચા કરીએ છીએ. તો કર્તરી, કર્મણી અને ભાવે આ 3 પ્રકારો રૂપ સંવાદને આધારે છે. હવે આ પ્રકારો જ્યારે આપણે સમજવા હોય ત્યારે સૌથી પહેલા આપણને કેટલું બેઝિક ફંડામેન્ટલ નોલેજ આપણી પાસે હોવું જરૂરી છે કે શું વાક્યને આપણે ઓળખીએ છીએ, વાક્યના જે મૂળભૂત તત્વો છે એ તત્વોથી આપણે પરિચિત છીએ. દાખલા તરીકે એક વાક્ય હોય તો એ વાક્યમાં કર્તા હોય, કર્મ હોય, ક્રિયાપદ હોય, તો એને આપણે ઓળખીએ છીએ. કારણ કે કર્તા, કર્મ અને ક્રિયાપદને જ્યાં સુધી આપણે નહીં ઓળખીએ ત્યાં સુધી કર્તરી, કર્મણી કે ભાવે પ્રયોગને આપણે સમજી શકીશું નહીં. હા, યાદ કરીને ગોખીને કરીશું પણ એ સમજમાં પરિવર્તિત તો નહીં જ થાય. એટલે સૌથી પહેલા આપણે આ સમજવું પડે કે કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે, કર્મ કોણ છે, કર્મ કેટલા છે, આ વિશે સમજવું પડે. એટલે એકાદ બે નાના ઉદાહરણ થકી આપણે સમજીએ કે અહીંયા એક ઉદાહરણ આપણે મૂક્યું છે કે રાહુલ રોટલી ખાય છે.
આ વાક્યમાં રાહુલ એ ક્રિયા કરનાર વ્યક્તિ છે એટલે કર્તા છે. પછીનો શબ્દ છે રોટલી અને ત્રીજો શબ્દ છે ખાય છે. ક્રિયા કઈ છે? તો ક્રિયા છે ખાવાની. તો જે ક્રિયા દર્શાવે છે એ પદો ક્રિયાપદ, એટલે રાહુલ ક્રિયા કરનાર વ્યક્તિ છે તો એ બને છે કર્તા, અને ખાય છે એ ક્રિયા સૂચવે છે એટલે એ ક્રિયાપદ. હવે વચ્ચેનું પદ છે રોટલી. તો પ્રશ્ન જ્યારે કર્મ એ રોટલી છે એ કર્મ છે, બરાબર. હવે ક્યાંક એવું થાય કે હું બીજા આ સિવાયના કોઈ વાક્ય હોય તો હું કઈ રીતે ઓળખી શકું? તો આના માટે એક નાનકડી ટિપ્સ છે કે દાખલા તરીકે કર્તાને ઓળખવો હોય ને તો જે વાક્ય મૂક્યું છે એ વાક્યમાં તમે કોણથી પ્રશ્ન બનાવો. તમે જેમ ઇંગ્લિશમાં WH ક્વેશ્ચનથી પ્રશ્નો બનાવો છો ને એ જ પ્રકારે તમે કોણ મૂકીને વાક્ય બનાવો. દાખલા તરીકે કોઈ એક જગ્યાએ આપણે આ જ ઉદાહરણ લઈએ કે રાહુલ રોટલી ખાય છે, તો તમે એવો પ્રશ્ન બનાવો કોણ મૂકીને આ વાક્યનું, તો શું બનશે? કોણ રોટલી ખાય છે. તો આ કોણના જવાબમાં કોણ મળ્યું આપણને? રાહુલ. તો રાહુલ એ આપણો કર્તા. ટૂંકમાં કર્તાને શોધવો હોય તો કોણ મૂકીએ એટલે તરત જ આપણને કર્તા જવાબ સ્વરૂપે મળે. શું કરે છે? આવા શબ્દના આવા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે આપણને હંમેશા ક્રિયાપદ મળે કે રાહુલ રોટલી ખાય છે. તો હવે રાહુલ શું કરે છે? તો તરત જ જવાબ મળે કે ખાય છે. ખાય છે એ ક્રિયાપદ છે. કર્મ જે છે, કર્મને શોધવું હોય તો શું અથવા શા માટે આવો પ્રશ્ન મૂકીએ ત્યારે આપણને હંમેશા એના જવાબ સ્વરૂપે જે પદ મળે છે એ કર્મ મળે છે. શું અથવા શા માટે. આ વાક્યમાં આપણે જોઈએ કે રાહુલ રોટલી ખાય છે. રાહુલ શું ખાય છે? તો તરત જવાબ સ્વરૂપે એક જ પદ મળશે આપણને, અને એ છે રોટલી. તો રોટલી આપણું વાક્યનું કર્મ છે. એટલે તમે આના સિવાયના બીજા ગમે તેટલા વાક્યો હોય તો એ વાક્યોને તમે આ પ્રકારે ઓળખી શકો છો. કોણ મૂકીને કર્તા શોધી શકાય, શું મૂકીને કર્મ શોધી શકાય, શું અથવા શા માટે, અને શું કરે છે એવું મૂકીને આપણે ક્રિયાપદને ઓળખી શકીએ છીએ. આટલી વાત સમજ્યા પછી કર્મને આપણે થોડુંક વધારે વિગતે સમજવાની જરૂર છે, કારણ કે કર્મણી વાક્યો એ કર્મને આધારે જ બને છે. એટલે કર્મ કેટલા પ્રકારના હોય, અહીંયા આપણે આધ્યાત્મિક બાબત તરફ નથી જવું, પણ અહીંયા આપણે શૈક્ષણિક વ્યાકરણિક વાત સાહિત્યની જ્યારે વ્યાકરણિક વાત કરતા હોઈએ ત્યારે કર્મ કેટલા પ્રકારે હોય, વાક્યમાં કેટલા પ્રકારના કર્મને આધારે કેટલા પ્રકારના વાક્ય બને. તો વાક્ય 3 પ્રકારના બને: અકર્મક વાક્ય, સકર્મક વાક્ય અને દ્વિકર્મક વાક્ય. અકર્મક એટલે વાક્યમાં કર્મ જ ના હોય, કર્મની ગેરહાજરી હોય, એ અકર્મક વાક્ય છે. તમને કદાચ એવો પ્રશ્ન થાય કે શું કર્મ વગર વાક્ય બને? તો બને. કેટલાક વાક્યો કર્મ વગર બને. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ લખ્યું છે કે રાહુલ રોટલી ખાય છે. એ ઉદાહરણમાં કર્મ છે રોટલી, પણ રાહુલ ખાય છે એવું કહીએ કે રાહુલ ખાય છે તો કર્મની ગેરહાજરી છે, કારણ કે રાહુલ કરતા છે અને ખાય છે ક્રિયાપદ છે, અને છતાંય એનું ડિકોડિંગ થાય છે, એ સમજાય છે આપણને, એટલે કર્મ વગરનું વાક્ય છે. રાહુલ ખાય છે આમાં ક્યાંય કર્મ નથી, કર્મની સૂચક ગેરહાજરી છે. એટલે એવા વાક્યને આપણે અકર્મક વાક્ય કહી શકાય, જેમાં કર્મ નથી, કર્મ નથી એટલે અકર્મક વાક્ય. બીજા નંબરનું છે સકર્મક વાક્ય. સ એ પ્રત્યે હંમેશા લાગે ત્યારે, ઉપસર્ગ લાગે ત્યારે હંમેશા એવું સમજી શકાય કે ની સાથે જોડાયેલું, એટલે સકર્મક વાક્ય એટલે કર્મ સાથેનું વાક્ય. ઉપરનું વાક્ય આપણે જે ઉદાહરણમાં લીધું છે કે રાહુલ રોટલી ખાય છે, તો રોટલી કર્મ છે, એ વાક્યમાં કર્મ મૂકેલું છે, એટલે ત્યાં એ સકર્મક વાક્ય બને. ત્રીજો પ્રકાર છે દ્વિકર્મક વાક્ય. હવે ઘણીવાર એવું બને, ભાષા ખૂબ વૈવિધ્યભરી છે આપણી, ઘણીવાર એવું બને કે એક વાક્યમાં એક કરતા વધુ વખત કર્મ હોય, એટલે 2 વખત પણ હોઈ શકે અને 3 વખત પણ હોઈ શકે, ત્યારે દ્વિકર્મક વાક્ય બને. આપણે એક ઉદાહરણ અહીંયા સમાવેશ નથી કર્યું, પણ હું મૌખિક વાત કરું છું એનું. જિજ્ઞેશ ખૂબ ભૂખ લાગી હોવાથી લાડુ ખાવા બેઠો. ફરીવાર વાત કરું છું. જિજ્ઞેશ ખૂબ ભૂખ લાગી હોવાથી લાડુ ખાવા બેઠો. તો અહીંયા તમે જુઓ, હવે કોણ લાડુ ખાવા બેઠું? તો જવાબ સ્વરૂપે આપણને જિજ્ઞેશ મળે એટલે કર્તા બની જાય છે.
શું કરવા બેઠો તો ખાવા બેઠો એ ક્રિયાપદ બની જાય છે। હવે વચ્ચેના વાક્યો છે કે ખૂબ ભૂખ લાગી હોવાથી લાડુ, તો શું ખાવા બેઠો તો એના જવાબ સ્વરૂપે આપણને મળે છે લાડુ। એટલે પહેલું કર્મ આપણું થયું મુખ્ય કર્મ લાડુ। પણ અહીંયા મુખ્ય કર્મ સિવાય બીજું એક ગૌણ કર્મ પણ છે। શા માટે ખાવા બેઠો તો ખૂબ ભૂખ લાગી હોવાથી, તો એ પણ કર્મ છે। એટલે બે કર્મો એક જ વાક્યમાં સમાવેશ પામેલા છે। ટૂંકમાં ત્રણ પ્રકારે અકર્મક, સકર્મક અને દ્વિકર્મક વાક્ય રચના એ આપણે સમજી, અને એ કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય પ્રયોગમાં આપણને ઉપયોગી થવાની છે। એટલા માટે આજે આપણે એની ચર્ચા કરી છે। હવે રૂપ સંવાદને આધારે વાક્યોના પ્રકાર જોઈએ। પહેલો પ્રકાર છે કર્તરી વાક્ય। જે વાક્યોમાં કર્તાની પ્રધાનતા હોય, વાક્યમાં તમે જુઓ તો ત્યાં કર્તા જ મહત્વનો દેખાય આપણને, કર્તાની પ્રધાનતા હોય, અને વાક્યના જે કર્તા માટે વપરાયેલા લિંગ, વચન કે ભાઈ એ એક કર્તા છે કે એક કરતા વધુ છે, એ લિંગ એટલે એ પુરુષ છે, સ્ત્રી છે, શું છે, તો લિંગ કે વચન મુજબ જ્યારે પ્રત્યયો ગોઠવાયેલા હોય એવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે। ફરીવાર સમજી લો કે કર્તરી વાક્ય રચનામાં કર્તાની પ્રધાનતા હોય છે। અહીં વાક્યના કેન્દ્રમાં કર્તા હોય છે, વાક્યનું મૂળ હાર્દ જે છે એ કર્તા છે, એટલે એ કર્તરી વાક્ય બને। અને આમ તો જનરલી ક્રિયાપદ જ મહત્વનું હોય, પણ અહીંયા કર્તરી વાક્યમાં તો ક્રિયાપદ પણ કર્તાને અનુસરે છે। એટલે કર્તરી વાક્યના મૂળ બે લક્ષણો છે કે એમાં કર્તાની પ્રધાનતા હોય અને ક્રિયાપદ પણ તેને અનુસરતું હોય। કેટલાક દર વખતે એવું ન બને કે કર્તા નામ સૂચક જ હોય, દાખલા તરીકે રાહુલ, રોહિત, જુમો આ બધા નામ સૂચક કર્તાઓ છે, પણ એ સિવાય કેટલાક બીજા શબ્દો પણ સર્વનામો પણ ઉપયોગમાં લેવાય છે। દાખલા તરીકે મેં, એ, કોઈ, એણે, તેમને, તેણે, આવા બધા જે સર્વનામો છે એ પણ ઉપયોગમાં લેવાય છે। અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે મેં નિલેશને પેન આપી, મેં નિલેશને પેન આપી। અહીંયા કર્તા મેં શબ્દ છે, હું, અને વાત છે પેન આપવાની, પણ અહીંયા મેં નિલેશને પેન આપી છે કર્તા વાક્ય જે છે કેન્દ્રમાં હું છું। જુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો, તો અહીંયા વાક્યના કેન્દ્રમાં તો કર્તા છે જુમો। ત્રીજું ઉદાહરણ છે કોઈ દાંત વગર ખાઈ શકે ખરું। જુઓ અહીંયા સીધું કોઈ કર્તાનું નામ નથી, પણ કોઈ શબ્દ વાપર્યો છે, ત્યાં એ બહુવચન શબ્દમાં આવી શકે, તો આખો વ્યાપ વિશ્વ આવી જાય એની અંદર કે કોઈ દાંત વગર ખાઈ શકે ખરું। પછી એક બીજો પણ પ્રશ્ન તમારું સમાધાન થઈ જાય કે કર્તરી વાક્ય હોય કે કર્મણી વાક્ય, દર વખતે એવું ન બને કે એના વાક્યના અંતે પૂર્ણ વિરામ જ આવે, અલ્પ વિરામ પણ, અરે પ્રશ્ન વિરામ પણ આવી શકે છે। અહીંયા તમારું સામે ઉદાહરણ છે। ચોથું ઉદાહરણ છે તેણે મોટેથી બૂમ પાડી, અહીંયા પણ સર્વનામનો ઉપયોગ થયો છે કે તેણે। ટૂંકમાં કર્તરી વાક્ય એટલે કર્તાની પ્રધાનતા હોય, લિંગ, વચન મુજબ એના પ્રત્યયો ગોઠવાયેલા હોય, અને વાક્યનું ક્રિયાપદ પણ કર્તાને અનુસરતું હોય, ત્યારે કર્તરી વાક્ય બને છે। આના પછીનો પ્રકાર છે કર્મણી વાક્ય રચના। કર્મણી વાક્ય રચના ક્યારે બને તો જે વાક્ય સકર્મક છે, અહીંયા જો તમને આપણે શરૂઆત વાત કરી હતી કે અકર્મક, સકર્મક અને દ્વિકર્મકની સમજ શા માટે, તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ, ક્યાંક પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ આ કર્તરી વાક્યનું કર્મણી કરો, અથવા કર્તરી વાક્યને કર્મણી કે ભાવેમાં ફેરવો, ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે આ કર્તરી વાક્યમાં કર્મ છે કે નહીં। જો કર્મ હોય તો જ એનું કર્મણી થાય, નહીતર પછી એ ભાવે પ્રયોગ બની જાય। એટલે જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય, આખા વાક્યમાં કર્મ કેન્દ્રમાં હોય, અને લિંગ, વાક્યના જે લિંગ કે વચન મુજબ એના પ્રત્યયો ગોઠવાયેલા હોય, તો એવી વાક્ય રચનાને કર્મણી વાક્ય રચના કહે છે। અહીં વાક્યના કેન્દ્રમાં કર્મ હોય અને ક્રિયાપદ પણ એ કર્મને અનુસરતું હોય, જેમ પેલામાં કર્તાને અનુસરતું હતું એમ આમાં કર્મને અનુસરતું હોય। સૌથી મહત્વની બાબત કે સકર્મક વાક્યો, જે વાક્યમાં એક અથવા એક કરતાં વધુ કર્મ હોય એવા જ વાક્યો કર્મણી વાક્યો બને। પેલું આપણું પહેલું ઉદાહરણ હતું એની ચર્ચા કરીએ
કે મેં નિલેશને પેન આપી. આ વાક્યને જો કર્મણીમાં મૂકવું હોય, કારણ કે પેન કર્મ છે એટલે આનું કર્મણી બને કે મારાથી નિલેશને પેન અપાઈ. થી, થકી, વડે, દ્વારા જેવા નામયોગીઓ જે છે અથવા પ્રત્યયો જે છે એ કર્મણી અથવા ભાવે વાક્ય રચનામાં ઉપયોગમાં લેવાય છે. એટલે મારાથી નિલેશને પેન અપાઈ. જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો એ કર્તરી વાક્ય છે, પણ જુમાથી શોખ ખાતર એક પાડો પળાયો આ કર્મણી વાક્ય રચના છે. કર્તરી વાક્ય હતું કે શું દાંત વગર કોઈ ખાઈ શકે ખરું, અથવા દાંત વગર કોઈ ખાઈ શકે ખરું. ત્યારે એનું કર્મણી વાક્ય બનાવવું હોય તો એવું બને ને કે દાંત વગર કંઈ ખવાય. અહીંયા પ્રશ્ન છે પણ મૂળ વિધાન કર્મણી છે. એટલે કર્મણી વાક્ય રચના એ કર્મની પ્રધાનતા હોય, ક્રિયાપદ પણ કર્મને અનુસરતું હોય, એટલે વાક્યના કેન્દ્રમાં કર્મ હોય. અને સૌથી મહત્વની બાબત કે સકર્મક વાક્ય રચના હોય એ જ કર્મણી વાક્ય રચનામાં પરિવર્તિત થાય. એ સિવાયની કર્મ વગરની વાક્ય રચના કર્મણી વાક્ય રચના ન બને, પણ એ ભાવે વાક્ય પ્રયોગમાં પરિણમે છે. આગળનો પ્રકાર જોઈએ, ભાવે વાક્ય પ્રયોગ. ભાવે એટલે જે વાક્યમાં કર્તા કે કર્મ નહીં પણ ક્રિયાપદની પ્રધાનતા હોય. વાક્યના જે 3 તત્વોની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે 3 તત્વોથી વાક્ય બનેલું હોય છે, કર્તા, કર્મ અને ક્રિયાપદ. કર્તરીમાં કર્તાની પ્રધાનતા હોય, કર્મણીમાં કર્મની પ્રધાનતા હોય, જ્યારે ભાવે વાક્ય પ્રયોગમાં ક્રિયાપદ વાક્યના કેન્દ્રમાં હોય છે, એમાં એની પ્રધાનતા હોય છે. એટલે વાક્યના બીજા બધા જ પદો, બીજા તત્વો એ આને અનુસરે છે, ક્રિયાપદને. વાક્યના કેન્દ્રમાં ક્રિયાપદ છે. અને બીજી વાત, બહુ જ મહત્વની વાત છે કે વાક્યના આપણે જે શરૂઆતમાં ચર્ચા કરી કે અકર્મક, સકર્મક અને દ્વિકર્મક, તો એમાંથી જે અકર્મક વાક્યો છે કે જે વાક્યમાં કર્મની સૂચક ગેરહાજરી છે, તો એ કર્મ વગરના વાક્યો એ જ ભાવે વાક્ય પ્રયોગમાં આવી શકે. જુમાથી સવારમાં ફરવા નીકળાયું. અહીંયા કર્મ ન હોય. કોઈ એક એવું વાક્ય લઈએ કે જેમાં કર્મ નથી. આપણે શરૂઆતમાં ઉદાહરણ લઈએ, રાહુલ ખાય છે, તો રાહુલ ખાય છે આ કર્તરી વાક્ય છે, બરાબર. પણ એનું કર્મણી કરવાનું કે તો થાય ન થાય. કેમ ન થાય? કારણ કે કર્મ નથી તો કર્મણી કઈ રીતે થાય? પણ એ વાક્યને ભાવે પ્રયોગ થાય કે રાહુલ ખાય છે, તો રાહુલથી ખવાયું. તેનાથી મોટેથી બૂમ પડાય, તેનાથી ખવાઈ ગયું. એટલે ટૂંકમાં સહસા અચાનક થતી પ્રવૃત્તિ એ ભાવે પ્રયોગમાં આવે. પણ અહીંયા વાક્યના કેન્દ્રમાં ક્રિયાપદ આવે છે. ક્રિયા થઈ ગઈ છે, સહસા થઈ ગઈ, અચાનક થઈ જાય છે. અને ફરી એક વસ્તુ યાદ રાખી લો કે અકર્મક વાક્ય હોય એ અકર્મક વાક્ય રચના જ ભાવે પ્રયોગમાં પરિવર્તિત થાય છે. અને ચોથો, હવે આમ 3 પ્રકારો છે. રૂપ સંવાદને આધારે વાક્યના 3 પ્રકાર પડ્યા, કર્તરી, કર્મણી અને ભાવે. પણ કદાચ આ ધોરણમાં નહીં તો આગળના ધોરણમાં જઈને પણ તમને એક ચોથી વાત તમારી નજર સામે આવશે, એ છે પ્રેરક વાક્ય રચના. કદાચ તમારા અભ્યાસક્રમમાં નથી, પણ આપણે અહીંયા આજે સમજી લઈએ કે પ્રેરક વાક્ય રચના શું છે. તો કોઈ સાદું વાક્ય હોય, એ સાદા વાક્ય, પરીક્ષામાં એવું પૂછાય કે સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો, પરિવર્તિત કરો. એટલે પ્રેરક વાક્ય કોને કહેવાય? તો કોઈ વાક્યના ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય. એટલે કરતા પોતે ક્રિયા ન કરે, પણ એ બીજા પાસે જ્યારે ક્રિયા કરાવે, એટલે કોઈને ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે. અહીંયા ક્રિયાપદનું રૂપ, એટલે આખા વાક્યમાં ક્રિયાપદનું રૂપ અલગથી વાપરવામાં, એમાં માસ્ટરી છે. ક્રિયાપદનું રૂપ વાપરવામાં આવે છે. દાખલા તરીકે જુમો બૂમો પાડે છે, આ સાદું વાક્ય છે કે જુમો બૂમો પાડે છે. પણ એને પ્રેરક વાક્ય બનાવવું હોય તો જુમો લોકો પાસે બૂમો પડાવે છે અથવા જુમો બૂમો પડાવે છે. બંને રીતે બને. જુમો બૂમો પાડે છે એનું પ્રેરક બને જુમો બૂમો પડાવે છે. કુંજ લેસન કરે છે, કુંજ લેસન કરે છે સાદું વાક્ય છે, એનું
પ્રેરક વાક્ય એવું બને કે કુંજ લેસન કરાવે છે. હવે એક વસ્તુ સમજી લઈએ કે પ્રેરક વાક્ય રચનામાં પ્રેરિત કરતા ન હોય ને તો આપણે આપણી રીતે કોઈ કર્તા ઉમેરીને પણ વાક્ય પ્રયોગ બનાવી શકીએ. સમજો કે આપણને એક વાક્ય આપ્યું છે પરીક્ષામાં કે દિયા વાંચે છે. આ વાક્યનું પ્રેરક વાક્ય બનાવો. તો તમે એવું બનાવી શકો કે દિયા વંચાવે છે, પણ ખરેખર વાક્ય રચનાની દ્રષ્ટિએ આ યોગ્ય નથી. તો કે દિયા કોણ છે એ બાબતે હજુ પ્રશ્ન છે. જો દિયા વિદ્યાર્થીની છે, એ સ્ટુડન્ટ છે, તો એને વાંચવાનું છે, એટલે એ કોઈની પાસે વંચાવી ન શકે. ત્યારે આપણે અલગ એક કર્તા ઉમેરી શકીએ આમાં કે સાહેબ દિયાને વંચાવે છે, અથવા પપ્પા દિયાને વંચાવે છે, મમ્મી દિયાને વંચાવે. તમે સ્થિતિ અનુસાર પોતાની બુદ્ધિથી આમાં નવો કર્તા, પ્રેરિત કરતા, જે પ્રેરે છે, પ્રેરણા આપવા વાળો કરતા, એ પ્રેરિત કરતા આમાં ઉમેરીને વાક્યનું નિર્માણ કરી શકાય છે. એટલે પ્રેરક વાક્યમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ત્યાં મૂંઝવણમાં મુકાય છે કે અહીંયા 3 પદો આપેલા છે કે દિયા વાંચે છે, તો મારે 3 પદોમાંથી જ પ્રેરક વાક્ય રચના બનાવી એવું નહીં. તમે ચોથું પદ અથવા બીજા 2 પદ 2 કરતા પણ ઉમેરી શકાય. એ 2 પદો ઉમેરીને પણ પ્રેરક વાક્ય રચના બનાવી શકાય છે. તો મિત્રો, આપણે અહીંયા વાક્યના પ્રકારો વિશે ચર્ચા કરી છે. વાક્યના થોડીક એની સમરી જોઈ લઈએ. વાક્યના પ્રકારો 2 પ્રકારે: વિરામ ચિહ્નોને આધારે પ્રકાર અને રૂપ સંવાદને આધારે. વિરામ ચિહ્નોમાં વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય અને નિષેધ વાક્ય. જ્યારે રૂપ સંવાદને આધારે જ્યારે આપણે પ્રકારોની ચર્ચા કરીએ છીએ ત્યારે તેમાં કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય રચના અને પ્રેરક વાક્ય રચના, આ 4 પ્રકારોની ચર્ચા કરી. હું આશા રાખું છું કે આપને લગભગ કરીને પૂરી સમજ મળી ગઈ છે. પણ હજુ આનાથી વધારે સમજ મેળવવા માટે તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી કે બીજા તમારી આસપાસના વાક્યો તમે જાતે આવા વાક્યોની રચના કરો, જાતે વાક્યોને બીજા વાક્યોમાં પરિવર્તિત કરો, તો જ તમને આમાં વધારે ઊંડી સમજ પ્રાપ્ત થશે. આભાર.